એક માં અને દીકરાનો આ પ્રસંગ છે. વાત ઘણા વર્ષો પહેલાંની છે, જ્યારે આજના સમય જેવા કોઈ સાધનો કે ઉપકરણો હતા ને. એક પરિવારમાં ફક્ત 2 જ જણા, એક માં અને તેનો નાનકડો દીકરો. માને પોતાનો આ એકનો એક દીકરો ખૂબ જ વહાલો હતો. દરેક માને પોતાના દીકરા દીકરી વહાલા જ હોય છે, પણ મા પાસે બીજું કોઈ હતું નહીં. તેની આખી દુનિયા આ એકમાત્ર દીકરો જ હતો, એટલે વહાલ પણ એવું જ હતું. એક દિવસ તે મા દીકરા મેળો જોવા ગયા. બંને મેળામાં લઈને ઘણા ઉત્સાહિત હતા. થોડી વાર બંને સાથે મેળામાં ફર્યા, પણ જ્યારે કોઈ સામાન ખરીદવા જરા મશગુલ થઈ કે બાળક તેની પાસેથી છટકીને ફરવા નીકળી ગયો. તે પોતાની માથી છૂટો પડી ગયો. ફરતા ફરતા તે એક જગ્યાએ મદારીનો ખેલ જોવા ઊભો રહી ગયો. ખેલ ચાલુ હતો ત્યાં સુધી તો બાળક વાંદરાને જોવામાં જ મશગુલ હતો, પણ ખેલ પૂરો થયા બાદ તેને પોતાની મા યાદ આવી. માને પોતાની સાથે ન જોતા તે બાળક જોર જોરથી રડવા લાગ્યો. મા કરીને બરાડા પાડવા લાગ્યો. આસપાસના લોકોએ તેને ચૂપચાપ કરાવવાના ઘણા પ્રયત્નો કર્યા. થોડી જ વારમાં મેળાના આયોજકો ત્યાં આવ્યા અને તેમણે પણ તેને ચૂપ કરાવવાના પ્રયત્નો કર્યો, પણ તે ફક્ત મા જ કરતો રહ્યો. આ બાજુ માએ જોયું કે તેનો દીકરો તેની સાથે નથી. તે ગભરાઈ ગઈ અને આમ તેમ તેને શોધવા લાગી. મેળાના આયોજકોએ બાળકને તેની માનું નામ પૂછ્યું, પણ બાળક નામ જણાવી શક્યો નહીં. પછી તેને પૂછ્યું કે તારી મા કેવી દેખાય છે? તો તેણે કહ્યું કે મારી મા સૌથી સુંદર છે. તે ખૂબ જ સુંદર દેખાય છે. મેળાના આયોજકો મેળામાં આવેલી એક સુંદર સ્ત્રીને દેખાડીને પૂછતા રહ્યા કે આ શું તમારી મા છે? તેણે બધી સુંદર સ્ત્રીઓ જોઈને ના પાડી કે આ તેની મા નથી. બાળકની મા મેળામાં જે તરફ બાળકને શોધી રહી હતી તેની બીજી તરફ જ મેળાના આયોજકો બાળકને લઈ ફરી રહ્યા હતા, એટલે તેઓ ભેગા થઈ શક્યા નહીં. અંતે મેળાના આયોજકો થાકીને એક જગ્યાએ બેસી ગયા. સાંજના 6 વાગ્યા હતા અને મેળાનો સમય પણ પૂરો થવાનો હતો. એટલામાં એક શ્યામ રંગની મહિલા, જેના ચહેરા પર ડાઘ હતા, તે ત્યાંથી પસાર થઈ ગઈ અને તે બાળક તેને જોઈને મા કહેતો કૂદીને તેને વળગી પડ્યો અને કહ્યું કે આ મારી મા છે. અને પોતાના દીકરાને જોઈને તે મહિલા ચહેરા પર પણ ખુશી છવાઈ ગઈ. તેની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા. નજીકના બેઠેલા મેળાના આયોજકોને આશ્ચર્ય થયું કે આ સ્ત્રીને સૌથી સુંદર કહી રહ્યો હતો, પણ સત્ય તો એ છે કે બાળકની નજરમાં તેની મા દુનિયાની સૌથી સુંદર મા હોય છે અને માની નજરમાં તેનો પુત્ર વિશ્વનો સૌથી સુંદર પુત્ર હોય છે. વહાલા મિત્રો, આ તમને જો સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક, શેર અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને જરૂરથી કરી દેજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં, જેથી આવા વિડીયો હંમેશા મળતા રહે. મળીએ એક આવા નવા વિડીયો સાથે. અસ્તુ. હર હર મહાદેવ.